સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો હવે આપણે આવી ગયા છીએ કોલેજ. આ જો કોલેજ, હમણાં આપણે શોર્ટ ટાઈમમાં કોલેજનો ટૂર પણ આપવાના છીએ. સો સ્ટે ટ્યુન્ડ. હવે લેક્ચર થોડા અટેન્ડ કરી લઈએ, પછી મળીએ. સો ગાઈસ હવે લેક્ચર પતી ગયા છે અને બધું લંચ બ્રેક પડ્યો છે. આ જો અહીંયા અંબાણીભાઈ આવે છે અહીંયા કોન્વોકેશન માટે. એની તૈયારી બધી થાય છે. હું કેવું, જો અંબાણી આવે એટલે જો પ્રિન્ટ ચાલુ કર્યા છે. શું પાર્થભાઈ શું કેવું? કોલ આવી ગયો ભાઈ. હા જો બધું આમ અંબાણી આવે એટલે બધું નવું બનવાનું ચાલુ થયું છે. જો તમને થોડું આમ બતાવું તૈયારીઓ. બાકી તો 28 આવવાના છે ડિગ્રી આપવા. હા જુઓ અહીંયા થશે કોન્વોકેશન. સારું ચલો હોસ્ટેલ છે ને. ચલો મળીએ હવે લેક્ચરમાં. ચલો ગાઈસ. તો ગાઈસ આવી જાઓ થેપલા ને સોસ ખાવા, અને વેફર પણ છે. આ ભાઈ પાર્થભાઈ ગીતો સાંભળતા કંઈ રિસ્પોન્સ ના આપે. મનન એન્ડ યજ્ઞેશ. 5 hours later. તો ફાઇનલી અત્યારે બધા લેક્ચર પતી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ પાર્કિંગે. આ છે અમારું પેઢીનું પાર્કિંગ. આપણે આમાં ગાડી ગોતવી પડશે. ગાડી ક્યાં મૂકી તે જ ભૂલાઈ ગઈ છે. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને જો ઘરે આવતા હવે થોડો નાસ્તો કરીશું, સ્ટ્રોબેરી વોબેરી ખાશું. તો હાલો ગાઈસ સ્ટ્રોબેરી ખાવા. અને જો નાસ્તો કરતાં આપણે જો તારક મહેતા જોવું જ પડે, આમ મજા જ ના આવે. સારું ચલો ગાઈસ આવી જાઓ સ્ટ્રોબેરી ખાવા. Meanwhile. શું બાબુ મમ્મી શું કરો છો? જો સવારના નાસ્તા માટેની રોટલી કઢાઈ છે. ચટણી બનાવું છું. આંબલી ખજૂરની. બસ ધીમે ધીમે ચાલુ કરીએ તો જમવા વાળા આવી જાય. બરોબર, એમાં કાંઈ ના ખોટું કહેવાય. હાલશે ને મેનુ? અરે એનું જોડે મેનામાં કાંઈ ના થશે. તમારે તો દોડાવવાનું છે. ના એ તો રોડાવવું જ પડે ને. ત્યાં કાંઈ હા તો હોટલ થોડીક છે. હા પછી નાનું પાના કમે નહીં ખાયો જમવા બેઠા એટલે ના શાક ખાઈ લેવા પડે. અરે અમે ભજી ખાઈ લે, અમે ડાયા છોકરા છીએ. ઓહો તમે તો બહુ સીધા છો. એ તમને ખબર છે. સારું લેક્ચરમાં પહેલો નંબર આવે ડાયટ. અરે ભલે દૂધી સીધા છીએ અમે તો. બહુ સરસ. આવું જ હોવું જોઈએ. ડાયટ છે. ઓકે, રોટલી તળાઈ છે. રોટલી તળાઈ છે. કાલનો નાસ્તો તૈયાર થાય છે લાગે છે. મસાલો બની જાય. મસાલો બને એટલે ગરમા ગરમ આલુ પરોઠા ખાવા પહોંચી જજો. ઓકે ઓકે ચલો બાય બાય. બાય. તો હવે આપણે જમવાનું થઈ ગયું છે ને આ જો જમવામાં છે આલુ પરોઠા. હું કેવું મમ્મી કેવા બન્યા છે? આંટી મજા આવી ને? થોડાક તીખા હોય તો વધારે મજા આવે. એવું એમ? હાલો આપણે હવે ટેસ્ટ કરીને કહીએ. હાલો ગાઈસ આવી જાઓ તમે આલુ પરોઠા ખાવા. તો હવે આપણે જમીને આવી ગયા છીએ વોક ઉપર. ના જો અહીંયા હતું નિકોલ ફાયર સ્ટેશન. આજે ભાઈ શુભ અને માધવ બે આપણી સાથે છે. બહુ દિવસો પછી મળ્યા ગાય છે. હા એટલે એક દિવસ થઈ ગયો. અને શ્યામભાઈને થોડું કંઈ વાંચવાનું હતું એટલે શ્યામભાઈ આવ્યા નથી. અમે 2-3 જણા છીએ, શુભ, માધવ અને આપણે. હાલો હવે જઈએ ધીમે ધીમે બેટી બચાવ બાજુ. હું શુભભાઈ બિગ બોસ ફાઇનલ જોયું હતું? સ્ક્રિપ્ટેડ હતું, શું જોઈને ફાયદો છે. કોણ હતું ફેવરેટ? કોને દલાલ. સપોર્ટ કરતો હતો? રજત દલાલ રજત દલાલ એમ? મેં જેટલું જોયું હતું એમાં મને એવું લાગતું હતું કે રજત દલાલ ડિઝર્વિંગ વિનર છે ગાઈસ. પણ હવે શું કરીએ, આમ મીડિયા એન્ડ બધા આમ ફેરાવી દીધું હતું કે આમ સ્ક્રિપ્ટેડ જેવું હતું કે વિવિયન કાં તો પેલો શું નામ છે કરણવીર, એ બેમાંથી એક જ જીતશે. આપણે શું કરીએ? હું હવે આગળ જોવાનું કે નહીં? જો પાછો સ્નેપ કરવા આવી ગયો. હું આગળ હવે જોવાનું કે નહીં બિગ બોસ? હવે ઈચ્છા તો થતી નથી આગળ જોવાની, પછી જોઈએ. હજી આને જોવું જ છે, ખબર છે સ્ક્રિપ્ટેડ છે તોય. તો ગાઈસ આ રસ્તામાં કઈ આમાં હોટલ આવી હતી તો આ શુભભાઈ કહે કે હજી ખાવાની ઈચ્છા થઈ ગઈ, હજી હાલવા નીકળ્યા છે ના ભાઈ નથી ખાવું છે. આટલી સારી હોટલો આવે છે. જો આ બીજી હોટલ આવી. સુગંધો આવે ને કે ખાવાની ઈચ્છા થઈ જાય. અરે ભાઈ તું હાલવા નીકળો છો કે ખાવા? નીકળ્યા તો હાલવા જ છે પણ સુગંધ આવે ને પછી ખાવાનું મન થઈ જાય છે. વાહ. અને બાય ધ વે હું હમણાં થોડાક ટાઈમથી ડાયટ ઉપર છું.
એ ડાયટ ઉપર છે ને કે ખાવાની ઈચ્છા થઈ જાય. જો આનો લોજિક જો આમ કાંઈ નહીં હાવ. શું કરીએ પછી થોડુંક કંટ્રોલ કરી લઈએ, સુગંધથી પેટ ભરી લઈએ. ઓહો કે સુગંધથી પેટ ભરી લઈએ. 1 hour later. તો હવે આપણે વોક ઉપરથી આવી ગયા છીએ અને આપણે થોડું અસાઇનમેન્ટ થોડું બાકી હતું જે કાલ સબમિટ કરાવવાનું છે. તો હવે એ પતાવી દઈએ અને હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.